હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 1 સેલ બાયોલોજી. તો મિત્રો, આજે સેલ બાયોલોજીના અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો આના અંદર આપણે ઇન્ટ્રોડક્શનના અંદર વાત કરીએ તો સેલ બાયોલોજીના અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું કે કોષ દિવાલ, એટલે કે કેટલાક પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક વનસ્પતિ કોષોનું મુખ્ય લક્ષણ, એટલે કે જે એનું મુખ્ય લક્ષણ હોય છે તો કોષ રસ સ્તરની ફરતે નિર્જીવ કોષ દિવાલ હોય છે. એટલે કે એની કોષની આજુબાજુમાં એક નિર્જીવ કોષ દિવાલ હોય છે, એટલે કે જે કોષનો અંદરના જે અંગિકાઓ છે એના આજુબાજુમાં રહીને એનું પ્રોટેક્શનનું કામ કરશે, એટલે કે રક્ષણ આપવાનું કામ કરે છે. તો પ્રાણી કોષમાં તેનો સદંતર અભાવ હોય છે, એટલે કે જે પ્રાણીઓના કોષો હોય છે એના અંદર અભાવ હોય છે, જ્યારે વનસ્પતિ કોષના અંદર એને હાજરી જોવા મળે છે. તથા નિમ્ન કક્ષાના વાનસ્પતિક કોષો અને પ્રજનન કોષોમાં કોષ દિવાલ હોતી નથી. એટલે કે નિમ્ન કક્ષાના જે વનસ્પતિ કોષો છે અને પ્રજનન કોષો, તો જેના અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. તો કોષ દિવાલનું નિર્જીવ હોવાથી કોષ રસ સ્તરથી અલગ પડે છે. એટલે કે જે કોષ દિવાલ પછીનું જે સ્તર છે, લેયર છે, જેને આપણે કહીશું કોષ રસ સ્તર, અને એ કોષ દિવાલથી અલગ પડે છે, એટલે કે થોડુંક અલગ પડે છે, કારણ કે એ નિર્જીવ છે અને તે કોષોને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. કોષો છે એને કે યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે, એટલે કે સપોર્ટ આપવાનું કામ કરશે અને મજબૂતી આપે છે. તો વનસ્પતિ કોષોનો આકાર પણ કોષ દિવાલને આધારે હોય છે, એટલે કે કોષ દિવાલના આધારે વનસ્પતિનો આકાર જળવાઈ રહે છે. તો આ કોષ દિવાલના આકારને આધારે વનસ્પતિ કોષોને જુદા જુદા પ્રકારે ઓળખવામાં આવે છે. તો જેના અંદર આપણે મૃદુતક કોષો અને દ્રઢોતક કોષોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચ નામની વનસ્પતિના અંદરથી પાતળા નિર્જીવ પડમાં તેમને આ એક કોષ દિવાલ, એટલે કે કોષનો અભ્યાસ કરેલો અને તેના ત્યારબાદ એમણે કોષ દિવાલ એવો શબ્દ આપ્યો હતો. પરંતુ આ કોષોમાં કોષ રસ હોતો નથી, એટલે કે જેના અંદર એમને અભ્યાસ કર્યો હતો એ મૃત હતા, તો મૃતના લીધે એના અંદર કોષ રસ હતો નહીં, અને કોષ દિવાલ હોય છે એટલે કે નિર્જીવ હોય છે, તો એના અંદર પણ કોષ દિવાલમાં પણ એમને કોષ રસ જોવા મળ્યો ન હતો, એટલે કે નિર્જીવ હતા. તો ત્યારબાદ કોષ દિવાલ વિશે અભ્યાસ શરૂ થયો અને તેના પરથી પ્રસ્થાપિત થયું કે કોષ દિવાલ એ જીવરસમાંથી થતા સ્ત્રાવમાંથી નિર્માણ પામે છે. એટલે કે જે અંદરનો જે કહેવાય કે કોષ રસ છે એમાંથી જે બહાર થોડે અંશે બહાર આવે છે, તો એના અંદરથી જે નિર્જીવ ભાગ હોય છે તો એમાંથી જે સ્ત્રાવ થતો હોય તો સ્ત્રાવમાંથી નિર્માણ પામે છે અને કોષને પ્રતિકૂળ સંજોગોમાં રક્ષણ આપવાનું કામ કરે છે. એટલે કે કોષને વ્યવસ્થિત સંજોગો ના હોય અથવા અપ્રતિકૂળ સંજોગો હોય કે જે વખતે એને રક્ષણની જરૂર હોય તો એ સમયે એને રક્ષણ આપવાનું કામ કરે છે અને ચોક્કસ આકારનું નિર્માણ કરે છે. આથી કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું બાહ્ય માળખું બનાવે છે. કોષ દિવાલ છે એ વનસ્પતિનું બહારનું માળખું, એટલે કે બહારનું સ્ટ્રક્ચર બનાવે છે. વર્ધનશીલ કોષોમાં મૃદુતક પેશીમાં અને સ્થૂલકોણકની પ્રાથમિક દિવાલમાં વૃદ્ધિ થતો તેના ક્ષેત્રફળ અને સપાટીમાં વૃદ્ધિ થઈ શકે છે અને તે સ્થિતિસ્થાપક પણ હોય છે. તો આને આપણે આકૃતિ જોઈએ કે આ જે દેખાઈ રહ્યું છે એ પ્રાણી કોષ છે અને એના અંદરની આ અંગિકાઓ છે. તો આ ન્યુક્લિયસ છે, એની આ કોષ કેન્દ્રિકા, ગોલ્ગીકાય, આ કોષ રસ સ્તર, અને આ બાજુ જોઈએ તો વનસ્પતિ કોષના અંદર કોષ રસ સ્તર અંદર છે, બહારની બાજુ કોષ દિવાલ છે, અંદર આ હરિત કણો છે. તો આ મિત્રો તમને અહીંયા દેખાઈ રહ્યો છે. તો હવે એના પછી આપણે વાત કરીએ કે કોષ દિવાલનું રાસાયણિક બંધારણ. તો કોષ દિવાલ શાની બનેલી હોય છે, તો એનું રાસાયણિક બંધારણ આપણે જોઈએ. તો કોષ દિવાલના રાસાયણિક બંધારણમાં જુદા જુદા રાસાયણિક ઘટકો આવેલા હોય છે, જેવા કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, લિગ્નિન,
ક્યુટીન, સુબેરીન તથા કેટલાક ચીકણા દ્રવ્યો તેમજ કેટલીક વનસ્પતિની કોષ દિવાલમાં ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્ઝેલેટ તથા ક્યારેક કોષ દિવાલના અંદર રેઝિન અને ટેનિન્સ જેવા પદાર્થોની જમાવટ પણ થયેલી જોવા મળે છે. કેલ્શિયમ ઓક્ઝેલેટ એટલે કે જે કેલ્શિયમના અંદરથી વ્હાઇટ જે પાણી નીકળતું હોય છે વનસ્પતિના અંદરથી, તો એ કેલ્શિયમ ઓક્ઝેલેટના લીધે નીકળતું હોય છે. અને રેઝિન અને ટેનિન જેવા પદાર્થો એ પણ નીકળતા હોય છે. જ્યારે મધ્ય પટલમાં કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ જેવા રાસાયણિક દ્રવ્યો આવેલા હોય છે. તો એના પછીની વાત કરીએ તો કોષ દિવાલના મુખ્ય રાસાયણિક દ્રવ્યોની વાત કરીએ તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને લિગ્નિન એ મુખ્ય રાસાયણિક દ્રવ્યો છે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો સેલ્યુલોઝની. તો અસંખ્ય ગ્લુકોઝની બનેલી 1,4-બીટા ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા સીધા અશાખિત પોલિસેકેરાઇડ શૃંખલા હોય છે. અને આ બધી જ ગ્લુકોઝની શૃંખલાના અણુઓ અંદર એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈને સૂક્ષ્મ તંતુઓનું નિર્માણ કરે છે. તો જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા તે રબર જેવી રચના દેખાય છે. રબર જેવી રચના એટલે કે સૂક્ષ્મ તંતુઓ. તો આપણે ટેલિફોનના વાયરો જોયા હશે કદાચ તમે, તો એના અંદર જે નાના નાના વાયરો ભેગા થઈને એક બીજા ઉપર ગોઠવાયેલા હોય છે અને એક મેઇન રબરનો ટ્યુબ જેવું એના ઉપર ચડાયેલું હોય છે. તો આવી એક રચના જોવા મળતી હોય છે. તો સૂક્ષ્મ તંતુઓનું નિર્માણ કરે છે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અંદર જોતો રબર જેવી રચના દેખાય છે. તો આ દરેક સૂક્ષ્મ તંતુની રચના રિબિન જેવી પટ્ટી આકારના તંતુ જેવી દેખાય છે, જે 10 નેનોમીટર જેટલી પહોળી અને 3 નેનોમીટર જેટલી પાતળી હોય છે અને 25 થી 30 નેનોમીટર જેટલો વ્યાસ ધરાવતી હોય છે. તો આ સૂક્ષ્મ તંતુમાં 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલાઓ આવેલી હોય છે. તો કોષ દિવાલમાં આવેલા સેલ્યુલોઝના મહાતંતુના નિર્માણમાં અસંખ્ય સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય છે. એટલે કે એક સૂક્ષ્મ તંતુ હોય એ 3 થી 20 જેટલા સહાયક સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય છે, જેને મિસીલી કહેવામાં આવે છે. તો આ મિસલીના નિર્માણના અંદર 100 જેટલા સેલ્યુલોઝના અણુઓ આવેલા હોય છે. અને આ દરેક સેલ્યુલોઝના અણુમાં 40 થી 70 જેટલી ગ્લુકેનની શૃંખલા આવેલી હોય છે. એટલે કે જે થોર્પ નામનો વૈજ્ઞાનિક હતો એને પોતાનું મંતવ્ય આપ્યું અને મંતવ્ય અનુસાર એક સૂક્ષ્મ તંતુ 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલાનો બનેલો હોય છે. તો અહીંયા તમને બતાવ્યું છે કે એક સૂક્ષ્મ તંતુ બરાબર 3 × 100 × 70 બરાબર 21,000 જેટલી ગ્લુકેનની શૃંખલા બનેલી હોય છે. એટલે કે આખા સૂક્ષ્મ તંતુની રચનાની એક ગણતરી બતાવી છે. એટલે કે 3 સહાયક સૂક્ષ્મ તંતુ, 100 સેલ્યુલોઝના અણુઓ અને 70 એટલે કે એક સેલ્યુલોઝમાં આવેલા ગ્લુકેનની શૃંખલાઓ. તો આવા 250 એટલે કે 250 સૂક્ષ્મ તંતુઓ એકબીજા સાથે જોડાઈને મહાતંતુ બનાવે છે, જેનો વ્યાસ 0.5 mm જેટલો નોંધવામાં આવેલો છે. તો આ મહાતંતુઓ આડાઅવળા જોડાઈને કોષ દિવાલ બનાવે છે. કે જે મહાતંતુઓ હોય છે એ એકબીજા સાથે આડાઅવળા જોડાય છે અને એ કોષ દિવાલની રચના બનાવશે. તો અહીંયા જે તમને આકૃતિ દેખાઈ રહી છે કોષ દિવાલના બંધારણની રચના દેખાઈ રહી છે. તો કયા કયા અણુ એકબીજા સાથે જોડાશે, તંતુઓ, સૂક્ષ્મ તંતુઓ એકબીજા સાથે જોડાશે અને મહાતંતુઓની એવી રીતે રચના કરશે. તો આમ આગળ જોઈએ તો કોષ દિવાલના બંધારણમાં આવેલા સેલ્યુલોઝનું આ સ્તર જુદી જુદી વનસ્પતિઓમાં અલગ અલગ જાડાઈ ધરાવતું હોય છે. તો બેક્ટેરિયા, એસિટોબેક્ટર, એગ્રોબેક્ટર, રાઇઝોબિયમ વગેરે તેમજ લીલ, ફૂગ, કેટલીક અપુષ્પી અને બીજધારી વનસ્પતિઓમાં કોષ દિવાલની રચનામાં પણ વિવિધતા હોય છે. તો અહીંયા સુધી મિત્રો તમે જોયું કે આ સેલ્યુલોઝની રચના હતી. તો સેલ્યુલોઝ કેવી રીતે બને છે. હવે એના પછી વાત કરીએ કે હેમી સેલ્યુલોઝ. તો જે જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે એરોબિનોઝ છે, ઝાયલિન છે, ગ્લુકોઝ, યુરોનિક એસિડ વગેરે જેવા વિષમ મહાઅણુઓના બનેલા ટૂંકા અને શાખિત રચના હોય છે. તો હેમિસેલ્યુલોઝને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ઝાયલોન, આર્બિનોઝાયલોન, ગ્લુમેનોઝ, ગેલેક્ટોમેનોઝ અને ઝાયલોગ્લુકેન્સ. તો આવા અણુઓ અંદર આવેલા હોય છે જે હેમિસેલ્યુલોઝની રચના કરે છે.
હવે એના પછી વાત કરીએ કે પેક્ટિન. તો પેક્ટિન જે પાણીમાં દ્રાવ્ય વિષમ પ્રકારની શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા છે. તો વિષમ પ્રકારની શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા છે. તો આ પોલિસેકેરાઇડ એ ઋણ ધ્રુવીય ગેલેક્ટુરોનિક એસિડ અને ડી-ગેલેક્ટુરોનિક એસિડ ધરાવે છે. તો તેના આ ઋણ ધ્રુવીય ગુણધર્મને લીધે ધન આયન સાથે જ જોડાય છે. તો એ ધન આયન સાથે જોડાશે જ્યારે Ca+2 એટલે કે પેક્ટિનના અણુવાળા દ્રાવણમાં નાખવામાં આવે તો કેલ્શિયમને જો પેક્ટિનના અણુના દ્રાવણમાં નાખવામાં આવે તો તે અર્ધઘટ જેલી જેવું દ્રાવણ બનાવે છે, એટલે કે સેમી સોલિડ દ્રાવણ બનાવે છે, જે કોષ દિવાલમાંના અમુક ઘટકોને જકડી રાખવામાં મદદ કરે છે. તો હવે એના પછી વાત કરીએ તો લિગ્નિન. તો લિગ્નિન એ પોલિસેકેરાઇડ દ્રવ્ય છે જે જૈવિક પ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. તો જૈવ એટલે કે બાયોપ્લાસ્ટિક બનાવવાના અંદર પણ એને કહેવામાં આવે છે. તો તે તંતુમય હોતા નથી અને તે ખાસ કરીને પરિપક્વ બનેલા કોષોમાં જ પેદા થાય છે, જે ફિનોલિક તંતુ હોતા નથી. તે ખાસ કરીને પરિપક્વ બનેલા કોષોમાં જ જોવામાં આવે છે અને તે ફિનોલિક આલ્કોહોલ અદ્રાવ્ય હાઇડ્રોફોબિક સુગંધિતદાર મહાઅણુ બનાવે છે. જે આલ્કોહોલના અંદર ફિનોલિક આલ્કોહોલ હોય છે એના અંદર અદ્રાવ્ય હોય છે, એટલે કે ઓગળતા નથી, અને હાઇડ્રોફોબિક સુગંધિતદાર મહાઅણુ બનાવે છે, એટલે કે સુગંધવાળા હોય છે, અને તે દ્વિતીયક દિવાલના નિર્માણમાં મહત્વનું કામ કરે છે. તો હવે એના પછી આપણે વાત કરીએ તો કોષ દિવાલના અંદર કેટલા સ્તરો આવેલા હોય છે, એટલે કે લેયરની વાત કરવામાં આવે છે. તો એના અંદર 3 લેયર આવેલા હોય છે, એટલે કે પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ અને મધ્યપટલ જેવા લેયરો એના અંદર આવેલા હોય છે. તો આ જે આકૃતિ તમને દેખાઈ રહી છે એ કોષ દિવાલના સ્તરોની છે, અને આ આકૃતિ છે એ કોષ દિવાલના સ્તરો છે, પણ 3D સ્ટ્રક્ચરના અંદર તમને બતાવવામાં આવે છે. તો આંતરકોષીય ઘટકો છે, આ પ્રાથમિક કોષ દિવાલ, અને એના અંદરની આ જે તમને ઊભા સ્ક્રૂ જેવા બધા દેખાઈ રહ્યા છે તો એ દ્વિતીય કોષ દિવાલના સ્તરો છે. તો આ જે છે દ્વિતીયક દિવાલના અંતસ્તર, દ્વિતીયક દિવાલ મધ્ય સ્તર અને આ દ્વિતીયક દિવાલ બાહ્ય સ્તર, એમ એના અંદરના લેયરો બતાવેલા છે. તો હવે વાત કરીએ કે પ્રાથમિક કોષ દિવાલ. તો પ્રાથમિક કોષ દિવાલ કે જે મૃદુતક, એટલે કે અહીંયા જે તમને બતાવે છે કે મૃત કોષોને પણ મૃદુતક છે. તો મૃદુતક ઉપરાંત મૂળ, કુમળા, પ્રકાંડ કે પર્ણ ફળોના કોષોમાં આવેલી હોય છે, જે મધ્યપટલના નિર્માણ થયા બાદ સૌ પ્રથમ બનતી હોવાથી તે પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે, અને તેની જાડાઈ આશરે 1 થી 3 નેનોમીટર જેટલી હોય છે. જે મૃદુતકીય કોષો કે જે કોષ વિભાજનને અંતે નવા બનેલા અપરિપક્વ કોષોની ફરતે આવેલી હોય છે, અને આ પ્રાથમિક કોષ દિવાલ ખૂબ જ પાતળી અને પ્રવેશશીલ હોય છે, અને તેના નિર્માણમાં સેલ્યુલોઝ તંતુ સ્વરૂપે હોય છે. જે પ્રેસ્ટન નામના વૈજ્ઞાનિક હતા એ 1952 થી 1963ના એ વખતના એમના રિસર્ચ દરમિયાન એમને એક આવું મંતવ્ય આપ્યું હતું, અને આના જે પ્રાથમિક કોષ દિવાલ છે એના નિર્માણના અંદર જે તંતુઓ હોય છે તો 8000 થી 12000 જેટલા ગ્લુકોઝના અણુઓ એના અંદર ગોઠવણી થયેલી હોય છે. તો કેટલીક વનસ્પતિના પર્ણ અને પ્રકાંડના અધિસ્તરીય કોષો એ ક્યુટિન અને ક્યુટિન પ્રકારના મીણ પેદા કરીને કોષોની આ પ્રાથમિક દિવાલને અપ્રવેશશીલ બનાવે છે. તો પ્રાથમિક કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન પદાર્થોની બનેલી હોય છે, પરંતુ ઈસ્ટ અને અન્ય ફૂગમાં પ્રાથમિક કોષ દિવાલ એ જટિલ કાઇટિન નામના પદાર્થની બનેલી હોય છે. હવે વાત કરીએ કે દ્વિતીય કોષ દિવાલ. તો દ્વિતીય કોષ દિવાલ એ પણ મૃત નહીં પણ મૃદુતક કોષોની બનેલી હોય છે. અહીંયા તો જે તમારી ચોપડી છે નીરવ પ્રકાશનવાળી, તો એના અંદર મૃત કોષો લખાય છે, પણ મૃત કોષો નહીં પણ મૃદુતક કોષોની બનેલી છે. તો જે મૃદુતક કોષો જેવા કે જલવાહિનીકી દ્રઢુતક તંતુમાં હોય છે. તો પ્રાથમિક કોષ દિવાલનું નિર્માણ થયા બાદ તેના પર દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ શરૂ થાય છે, અને દ્વિતીય કોષ દિવાલ જાડી અને પ્રવેશશીલ હોય છે, જે
કોષરસ સ્તરની તેમજ પાછળથી પેદા થતી તૃતીયક કોષ દિવાલની નજીક આવેલા હોય છે. તો કોષોમાં દ્વિતીયક દિવાલના નિર્માણ સાથે જીવરસ અદૃશ્ય થઈ જાય છે. જ્યારે દ્વિતીયક કોષ દિવાલ બને છે ત્યારે એના અંદરનો જીવરસ હોય છે એટલે કે કોષરસ એ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. તો દ્વિતીય કોષ દિવાલ એ S1, S2 અને S3 એટલે કે એના અંદરના 3 લેયરોની વાત કરવામાં આવી છે, જેવા 3 ગીચ વિસ્તારોની બનેલી હોય છે. તો આ સ્તરો ક્રમિક એક પછી એક ઉત્પન્ન થાય છે, જે ત્રણેય સ્તરોને બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર કહેવામાં આવે છે. તો અંતઃસ્તર પાતળું, અંદર તરફ મધ્ય સ્તર જાડું અને સ્પષ્ટ તથા બાજુએ બાહ્ય સ્તર તો પ્રાથમિક દિવાલ તરફ હોય છે. તો રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તેમાં કોષ દિવાલ સેલ્યુલોઝના બનેલા તંતુઓની ગાઢ રચના છે અને તેની વચ્ચે લિગ્નિનના અણુઓ પણ હોય છે. તો અહીં લિગ્નિનનું સ્થૂલન જુદી જુદી રીતે થયેલું હોય છે. તો ભ્રૂણ કોષોના અંદર આવેલી દ્વિતીયક દિવાલ સજીવ હોય છે, જે અપવાદ સ્વરૂપ છે. તો અહીંયા મિત્રો એક તમને નાનો શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે કે ભ્રૂણ કોષોમાં આવેલી દ્વિતીયક દિવાલ સજીવ હોય છે, જે અપવાદરૂપ છે. તો ખજૂરનો ભ્રૂણ પોષ, તો ખજૂરનો ભ્રૂણ પોષ છે એ પણ એ અપવાદ સ્વરૂપનો બતાવે છે. તો એના પછી આગળ વાત કરીએ તો કેટલાક કોષોમાં દ્વિતીયક કોષ દિવાલની ઉપર તરફ ફરીથી નવી કોષ દિવાલ પેદા થવાની પ્રક્રિયા શરૂ થાય છે અને નવી દિવાલ ઉત્પન્ન થાય છે, જેને તૃતીય કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે, જે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિનીકીના અંદર જોવા મળે છે. હવે એના પછી વાત કરીએ તો મધ્ય પટલ. વનસ્પતિમાં આવેલી જુદી જુદી પેશીઓના કોષો એકબીજા સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે, એટલે કે એના વચ્ચેની જે ગેપ હોય છે, ગેપના અંદર એક દ્રવ્ય આવેલું હોય છે, એને કહેવાય છે સિમેન્ટ દ્રવ્ય. તો સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે અને આ બંને કોષોના જોડાણ માટે આ દ્રવ્યથી બનેલા પટલને મધ્ય પટલ અથવા મધ્ય ભીતિ કહેવામાં આવે છે. તો આ મધ્ય પટલના નિર્માણને મુખ્યત્વે પેક્ટિન, લિગ્નિન અને કેટલાક પ્રોટીનના બનેલા હોય છે, જે સામાન્ય રીતે કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટના બનેલા હોય છે. તો હવે એના પછી આપણે વાત કરીએ કે કોષરસ તંતુ પ્લાઝ્મોડેસ્માટા, એટલે કે કોષરસ તંતુ કે બે કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે, તો નિર્જીવ હોવા છતાં પણ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ એકબીજાના અંદર તંતુ આવેલા હોય અને કોષરસના અને એના દ્રવ્યનું અદલા બદલી કરતા હોય છે. તો આને આપણે કોષરસ તંતુ કહીએ છીએ. તો કોષરસ તંતુને આપણે જોઈએ તો વનસ્પતિમાં બે નજીકના કોષો અતિ સૂક્ષ્મ છિદ્રોમાંથી પસાર થતા કોષરસના સૂક્ષ્મ તંતુઓ દ્વારા પરસ્પર જોડાયેલા હોય છે અને આ કોષરસના સૂક્ષ્મ તંતુઓને પ્લાઝ્મોડેસ્માટા કહેવામાં આવે છે, એટલે કે કોષરસ તંતુ કહેવામાં આવે છે. તો પ્લાઝ્મોડેસ્માટાનો અર્થ એવો થાય કે પ્લાઝ્મો એટલે કે કોષરસ અને ડેસ્મોન એટલે કે રિબિન એટલે કે તંતુ જેવી રચના, તો જેનાથી એક કોષ બીજા કોષ સાથે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને કોષનું કોષરસ સ્તર એ પ્લાઝ્મોડેસ્માટા મારફતે બાજુના કોષ સાથે સળંગ રહે છે, એટલે કે બીજા સાથે જોડાયેલું રહે છે. તે આ પ્લાઝ્મોડેસ્માટા એ સૂક્ષ્મ ગળતી છિદ્રોમાંથી પસાર થાય છે અને સૂક્ષ્મ ગળતીના ભાગમાં મધ્ય પડના અંદર સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. તો કોષરસ તંતુ એધા, મૃદુતક કોષો અને અધિસ્તરના કોષોમાં દેખાય છે તથા વનસ્પતિના અન્ય વાહિનીમાં પણ જોવા મળે છે, જે ચાલની નલિકાના ચાલની પ્રદેશના ચાલની છિદ્રોમાંથી પસાર થાય છે. તો ચિનાર વનસ્પતિમાં કોષરસ તંતુ ચાલની નલિકા અને સાથી કોષોની વચ્ચે આવેલા હોય છે અને અન્નવાહક મૃદુતકમાં અંતરસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વડે કોષરસ તંતુ સાથે જોડાયેલું હોય છે. તો પરજીવી વનસ્પતિમાં શોષક મૂળ અને પોષિતાના કોષો વચ્ચે કોષરસ તંતુ આવેલા હોય છે. તો કોષરસીય તંતુ એ ગોળાકાર પટલમય રેખીય ચેનલ સ્વરૂપના 20 થી 40 નેનોમીટર વ્યાસ ધરાવતા હોય છે, જેમાં બે પાસેના કોષોમાં પ્લાઝ્મોડેસ્માટા વચ્ચેથી એક નલિકા પસાર થાય છે, જેને ડેસ્મો નલિકા કહેવામાં આવે છે, જેથી બે કોષો એકબીજાના સતત સંપર્કમાં રહે છે અને આ નલિકા બંને છેડા તરફ અંતરસજાળ સાથે જોડાયેલા હોય છે. તો પ્લાઝ્મોડેસ્માટાના અંદરથી પસાર થતી ડેસ્મો નલિકા
અંદર કે બહારની તરફ પોલાણ આવેલું હોય છે અને આ પોલાણની અંદર પ્રવાહી આવેલું હોય છે અને આ પ્રવાહીને એન્યુલસ ઓફ સાઇટોસોલ કહેવામાં આવે છે, જે દ્રવ્યોની આપલેની ક્રિયામાં ઉપયોગી છે. તો આ પણ એક સારો એવો શોર્ટ ક્વેશ્ચન છે કે એન્યુલસ ઓફ સાઇટોસોલ કોને કહેવામાં આવે છે, જે દ્રવ્યોની આપલેની ક્રિયામાં ઉપયોગી હોય છે. હવે એના પછી વાત કરીએ તો આ જે આકૃતિ તમને દેખાઈ રહી છે પ્લાઝ્મોડેસ્માટાનો ફોટોગ્રાફ છે. તો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે જોડાયેલા છે કોષો એકબીજા સાથે, તો એની અહીંયા વાત કરી છે, બતાવ્યા છે તમને. તો હવે છેલ્લી વાત કરીએ કે કોષ દિવાલના કાર્યો. તો કોષ દિવાલનું કાર્ય શું છે? તો કોષોમાં કોષ દિવાલ યાંત્રિક મજબૂતાઈ આપે છે, જે કોષોનું માળખું બનાવે છે, એટલે કે કોષનું બાહ્ય કંકાલ નિર્માણ કરીને મજબૂતી આપવાનું કામ કરે છે. તેમ છતાં કોષ દિવાલ પાણી અને દ્રાવકોને પસાર થવા દે છે, એટલે કે કોષ દિવાલ પ્રવેશશીલ હોય છે. બીજું છે કે કોષ દિવાલના પ્રવેશશીલતાના ગુણધર્મને લીધે પાણી અને તેમાં દ્રાવ્ય થયેલા વાયુ, ક્ષારો, શર્કરા, અંતઃસ્રાવ વગેરે પ્રસરણ થાય છે. તો આ પ્રકારના પ્રસરણ માટે બંધારણમાં આધારકમાં રહેલ એટલે કે આધારકમાં કેટલીક જલાનુરાગી ચેનલ એટલે કે અંદર જે જોડાયેલી શૃંખલા હોય છે, એટલે કે ચેનલ જેવી રચના આવેલી હોય છે, જે જલાનુરાગી હોવાથી પાણીના પ્રસરણ માટે સરળતા પેદા કરે છે. એટલે કે સરળથી એક ચેનલ જેવી રચના હોય એના દ્વારા અંદર સરળતાથી પાણી અને એના ક્ષારોનું પ્રસરણ થવા દે છે. એટલે કે કોષ દિવાલના બંધારણમાં 60% જેટલું વજન ફક્ત પાણીનું જ હોય છે. હવે એના પછી વાત કરીએ તો કોષ દિવાલમાં કેટલાક મહાઅણુઓ વચ્ચે કે 5 mm જેટલા એટલે કે 5 મિલીમીટર જેટલા છિદ્રો એટલે કે પહોળા છિદ્રો જોવા મળે છે, જેમાં 2000 ડાલ્ટન અણુભાર ધરાવતા કણો પણ સરળતાથી પસાર થાય છે. તો આવા વનસ્પતિમાં મુખ્યત્વે ઓછો અણુભાર ધરાવતા દ્રવ્યો જેવા કે ઓક્સિન, સાયટોકાઇનિન અને જિબ્રેલિન જેવા કે જે પાણીમાં દ્રાવ્ય થઈને સરળતાથી કોષ દિવાલમાં પસાર થઈ શકે છે. તો દ્વિતીયક કે તૃતીયક કોષ દિવાલ પણ લિગ્નિનનું સ્થૂલન થવાથી આવી કોષ દિવાલ સખત અને અપ્રવેશશીલ બને છે, પરંતુ કેટલીક વખતે કોષ દિવાલના અંદર ગર્તનું નિર્માણ થયેલું હોય છે. ગર્ત એટલે કે ખાડા જેવી રચના થયેલી હોય છે, ને તો તે દિવાલના પાણીનું વહન પણ કરવાનું કાર્ય કરે છે. તો કેટલાક કોષોની કોષ દિવાલ સ્થિતિસ્થાપકતા ધરાવતી હોવાથી તે પ્રતિકૂળ પરિબળો સામે રક્ષણ આપે છે. સપુષ્પી વનસ્પતિ સિવાયની વનસ્પતિઓમાં કોષ દિવાલની રચના મહદઅંશે વિવિધતા જોવા મળે છે અને ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. તો લીલ કોષની કોષ દિવાલમાં પેક્ટિનનું પ્રમાણ વધુ હોય છે, જેથી તે શ્લેષી એટલે કે શ્લેષમયી બને છે, એટલે કે ચીકણી હોય છે. તો અહીંયા સુધી મિત્રો આપણે કોષ દિવાલની વાત કરી લીધી. થેન્ક યુ.